હેલો મિત્રો, હું છું તુષાર ડાભી અને આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ ડાભી શર્મા આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે લઈને આવી ગયા છીએ ધોરણ 10નું ખૂબ જ અગત્યનું પ્રકરણ એવું આંકડાશાસ્ત્ર, કે જેની આપણે એક્ઝામની દ્રષ્ટિએ વાત કરીએ તો જે આંકડાશાસ્ત્ર પ્રકરણ છે તે આપણું કુલ રહેવાનું છે 16 માર્કનું રહેવાનું છે. તો એની અંદર પ્રશ્ન વાઇઝ આપણે વાત કરીએ તો તેમાં 1 માર્કના 3 પ્રશ્નો પૂછાવાના છે, જેમાં MCQ આવી શકે છે, ખાલી જગ્યાઓ આવી શકે છે, જે આપણને ખરા ખોટાના સ્વરૂપે પણ પૂછી શકે છે. ત્યારબાદ આવવાના છે 2 માર્કના આપણી પાસે એક પ્રશ્ન. આગળ વાત કરીએ તો 3 માર્કનો એક દાખલો પૂછાવાનો છે, જે આપણે બોર્ડની એક્ઝામની દ્રષ્ટિએ વાત કરીએ તો. અને એ જ રીતે વાત કરીએ આગળ તો 4 માર્કના 2 દાખલા આમાંથી ફરજિયાત પૂછાય છે. તો એવા જ આપણે આજે આ મહત્વપૂર્ણ ચેપ્ટર છે આપણું, એના વિશે આપણે આજે વાત કરવાની છે. તો એની અંદર આપણે આગળ વાત કરીએ તો આંકડાશાસ્ત્ર. તો આંકડાશાસ્ત્ર એટલે શું? તો આંકડાશાસ્ત્રની વાત આપણે અહીંયા કરવાની છે આજે. તો આંકડાશાસ્ત્રમાં મધ્યવર્તી સ્થિતિમાન. તો મધ્યવર્તી સ્થિતિમાન એટલે આપણને પ્રશ્ન થાય કે મધ્યવર્તી સ્થિતિમાન એટલે શું? તો આપણે એની અંદર વાત કરીએ મધ્યવર્તી સ્થિતિમાન, કે જે માહિતી આપેલી છે એ સમગ્ર માહિતીનું પ્રતિનિધિત્વ કરતો આંક એટલે મધ્યવર્તી સ્થિતિમાન. બરોબર. તો અહીંયા આપણે મધ્યવર્તી સ્થિતિમાનની વાત કરીએ તો અહીંયા એવા 3 માપ આપણે ભરવાના છીએ. તો એમાં પહેલું છે મધ્યક, ત્યારબાદ બીજું આવશે બહુલક, અને ત્રીજું આપણી પાસે છે મધ્યસ્થ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આજે મધ્યક વિશે વાત કરવાના છીએ. બરોબર. તો અહીંયા આપણે આજે મધ્યક વિશે વાત કરશું. તો વિદ્યાર્થી મિત્રો, મધ્યક એટલે શું? તો કે આપેલી માહિતી છે તેની બધી જ કિંમતનો સરવાળો. ધારી લ્યો કે આપણને અહીંયા કોઈ માહિતી આપેલી છે, અંદાજિત લઈએ છીએ 2 છે, 3 છે, 4 છે, 6 છે, 8 છે, 10, અને આપણને એવું કહે કે ભાઈ આ માહિતીનો મધ્યક શોધો. તો આ માહિતીનો મધ્યક શોધવા માટે શું કરવાનું છે? કે જે આપેલા તમામ અવલોકનો છે એ તમામનો સરવાળો કરવાનો છે, કે 2 + 3 + 4 + 6 + 8 + 10. બરાબર. અને એના છેદમાં લખવાનું છે કુલ અવલોકનની સંખ્યા. તો કુલ કેટલા છે? 1 2 3 4 5 અને 6. તો છેદમાં આવશે 6. તો હવે સરવાળો કરીએ. 3 ને 2 5, 5 ને 4 9, 9 ને 6 15, 15 ને 8 23, અને 23 ને 10 33, અને એના છેદમાં 6. હવે 33 ને 6 વડે ભાગીએ તો 6 પંચા ને 30, 3 વધ્યા, ભાગનો ચાલે, પોઈન્ટ આવ્યો, અને અહીંયા 30. 6 પંચા ને 30. તો આ 5.5 મળ્યું. તે શું મળ્યો આપણને? માહિતીનો મધ્યક મળ્યો એમ કહી શકાય. અને માહિતીનો મધ્યકને આપણે બીજી રીતે કેવું હોય તો મધ્યકને આપણે સરેરાશ પણ કહી શકીએ છીએ. તો અહીંયા સુધીની માહિતી તમને બધાને ક્લિયર થાય છે? જો હા, તો કોમેન્ટમાં આનો રિસ્પોન્સ મને આપજો. તો હવે ત્યારબાદ આપણે આગળ જઈએ આંકડાશાસ્ત્રમાં. તો આંકડાશાસ્ત્રની અંદર આપણી પાસે કુલ 3 પ્રકારના આપણે મધ્યક 3 રીતે શોધી શકીએ છીએ. તો 3 રીતે મધ્યક શોધવાની વાત અહીંયા કરવામાં આવી છે. તો એમાં પહેલો મધ્યક છે જે સાદી રીતે શોધવામાં આવે છે. જે માહિતી વર્ગીકૃત હોય છે એમાં જેના મધ્ય કિંમતનો સરવાળો કરીને એના જે કુલ અવલોકનો છે એનો સરવાળો કરીને આપણે મધ્યક મેળવી શકીએ છીએ. ત્યારબાદ બીજી રીત આવે છે જે આપણી માટે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યની છે. તો એ છે ધારેલો મધ્યક. તો ધારેલો મધ્યક એટલે શું? અને મધ્યકને x બાર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એ તમારે ધ્યાન રાખવાનું રહેશે. તો x બારની અંદર અહીંયા સૂત્ર જોઈએ ધારેલા મધ્યકનું, તો a + સિગ્મા fi/di છેદમાં સિગ્મા fi. અહીંયા તમને અત્યારે હું સામાન્ય માહિતી આપી દઉં છું. આનો જ્યારે આપણે દાખલો ગણીશું સ્વાધ્યાયની અંદર
ત્યારે તમને આની વિશેષ સમજ હું તમને આપીશ. એ જે એ દર્શાવે છે સૂત્રમાં એ આપણને ધારેલો મધ્યક દર્શાવે છે. જે ધારેલો મધ્યક આપણે XI અંદરથી શોધવાનો રહેશે. અને XI એ આપણો શું છે, જે અંતરાલ આપેલો છે, વર્ગની આવૃત્તિ આપેલી છે, એ વર્ગની આવૃત્તિની મધ્ય કિંમત છે. ખ્યાલ આવે છે આટલો? અને સિગ્મા FI એટલે કે જે પણ માહિતી આપી છે, માનો કે હૃદયના ધબકારા આપ્યા હોય, વૃક્ષોની સંખ્યા આપી હોય, તે તમામ માહિતીનો સરવાળો એટલે સિગ્મા FI. હવે વાત કરીએ અહીંયા આપણી માટે DI એક નવું છે, તો DI કઈ રીતે મળે એની આપણે માહિતી અત્યારે સામાન્ય મેળવી લઈએ. તો DI મેળવવાની એક રીત છે, જે સિગ્મા આપણે જે XI મધ્ય કિંમત એમાંથી ધારેલો મધ્યક એ બાદ કરવાનો છે. એનાથી આપણને શું મળી જશે? DI મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે વાત કરીએ અહીંયા આગળ. ધારેલા મધ્યકની વાત થઈ ગઈ. એના પછીની ત્રીજી રીત છે પદ વિચલનની રીત. આ રીત આપણા માટે ખૂબ જ અગત્યની છે. ધારેલો મધ્યક કહે તો એ રીતે શોધવાનો, પદ વિચલન કહે તો એ રીતે શોધવાનો મધ્યક. અને જો રકમની અંદર કોઈ પણ પ્રકારની માહિતીની સ્પેસિફાઈ કરી ન હોય કે આ રીતેથી શોધો, તો તમને મજા આવે એ રીતે તમે મધ્યક શોધી શકો છો. બરાબર. તો હવે વાત કરીએ પદ વિચલનની. તો પદ વિચલનની અંદર તો એ છે એ આપણે જોયું એમ ધારેલો મધ્યક, અને h એ વર્ગની લંબાઈ છે. આ ધારેલા મધ્યકમાં અહીંયા પ્રિન્ટ મિસ્ટેક પીડીએફમાં મારે થયેલી છે, જેનું સૂત્ર છે સિગ્મા FI upon સિગ્મા FI. બરાબર છે. જ્યાં UI આપણે મેળવવાની આપણે માહિતી, જે આપણે દાખલો આવશે ત્યારે UI આપણે કઈ રીતે મળે એ શોધી લેશું. તો આ સામાન્ય માહિતી હતી આપણા આંકડાશાસ્ત્ર પ્રકરણના મધ્યક, જે મધ્યવર્તી સ્થિતિમાનનું એક માપ છે. તો આપણે મધ્યકને લગતા સ્વાધ્યાય 13.1ના જે દાખલાઓ છે એ એક પછી એક આપણે દાખલાઓ ગણશું. બરાબર છે. તો ચલો જઈએ આપણે આજે દાખલા તરફ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી પાસે આવી ગયો છે 13.1નો પહેલો પ્રશ્ન, અને એમાં એવું કીધેલું છે કે ભાઈ નીચે આપેલી માહિતીનો મધ્યક શોધો. આમાં કોઈ પણ પ્રકારની આપણને એવું કીધું નથી કે ભાઈ આ જ રીતથી મધ્યક શોધવાનો છે. તો એ રકમમાં એવું છે કે વિદ્યાર્થીનો એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. તેમાં એક વિસ્તારના 20 ઘરોની વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચે માહિતી એકઠી કરી ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક શોધો એવું આપણને કહેલું છે. તો અહીંયા છોડની સંખ્યા આપી છે કે ભાઈ એક ઘર છે એમાં 0 થી 2, મતલબ કે કોઈ ઘરમાં એક છોડ હોય, કોઈમાં 2 છોડ હોય, તો એ રીતે 0 થી 2ની અંદર આવતા હોય છોડની સંખ્યા, એવા ઘર કેટલા છે? એવું ઘર 1 છે. તો એ જ રીતે 2 થી 4ની અંદર આવતા હોય એવા ઘર કેટલા છે આપણી પાસે? અહીંયા એવા ઘર આપણી પાસે છે 2. પછી 4 થી 6 વાળા 1, 6 થી 8 વાળા 5, 8 થી 10 વાળા 6, 10 થી 12 છોડો એવા ઘર કેટલા આપણી પાસે? 2, અને 12 થી 14 વાળા ઘર આપણી પાસે 3 છે. એ આપણને માહિતી આપેલી છે. તો અને આ માહિતીના આધારે આપણે હવે અહીંયા મધ્યક શોધવાનો છે. તો અહીંયા તમારી માટે મેં ટેબલ એકદમ ક્લિયર કરેલું છે. તો હવે આ ટેબલ પરથી જ આપણે મધ્યક શોધતા શીખી લઈશું. બરાબર. તો વાત કરીએ આ ટેબલની અંદર માહિતી કઈ રીતે ભરવી એની. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છોડની સંખ્યા આપેલી છે, ઘરની સંખ્યા, જે હમણાં મેં તમને સામાન્ય માહિતીમાં કીધું કે ઘરની સંખ્યા હોય, ફૂલ છોડની સંખ્યા હોય, હૃદયના ધબકારા માપવાની વાત હોય, અને એની માહિતી આપેલી હોય સંખ્યા સ્વરૂપે, તો એને આપણે શું કહીએ છીએ? અહીંયા FI કહેલો છે, જે અહીંયા તમારી સામે FIની માહિતી આપેલી છે. તો મધ્ય કિંમત XI. તો XI મધ્ય કિંમત કઈ રીતે મળશે? તો અહીંયા વર્ગ આપેલા છે આપણને. જો આ વર્ગ આપેલા છે, એ વર્ગની અંદર આપણે શું કરવાનું કે ભાઈ વર્ગમાં જે સંખ્યાઓ આપેલી છે 0 થી 2 સુધીની કીધી છે. તો 0 થી 2 એટલે શું થયું? 0 વત્તા 2 ભાગ્યા 2. આ રીતે આપણને શું મળશે? મધ્ય કિંમત મળશે. તો 0 પ્લસ 2, 2 ભાગ્યા 2 એટલે આપણને મધ્ય કિંમત અહીંયા કેટલી મળી જશે? 1 મળશે. કેટલી મળશે? 1. હવે તમે અહીંયા જુઓ તો તમને ખબર પડે કે 0 થી લઈને 2, બરાબર, 2, પછી 2 થી 4, 4 થી 6, તો આ બધાની વચ્ચે આપણી વચ્ચે ગેપ કેટલો રહેલો છે?
બેનો સામાન્ય ગેપ અહીંયા દર્શાવેલો છે. તો બધી જ મધ્ય કિંમત ન મેળવી હોય તો આવી રીતે પણ તમે કરી શકો છો કે ભાઈ પહેલી સંખ્યાને આપણે મધ્ય કિંમત મેળવી લીધા પહેલા વર્ગની, તો એ આપણને 1 મળી ગઈ, બરાબર. હવે તો ત્યાર પછી જોઈએ તો પછી બેનો ગેપ છે, તો બે આ 1માં ઉમેરવાના. 1માં 2 નાખો તો કેટલા થશે? 3. તો 2 થી 4 નો મધ્ય કેટલો થશે? મધ્ય કિંમત 3 થશે. એના પછી 2 નાખો તો 5, પછી 7, પછી 9, પછી 11, પછી 13. અને જે સિગ્મા એફઆઈ છે, જે ઘરની સંખ્યા, તો આપણને રકમમાં જ કીધું કે આપણે કેટલા ઘરની આપણે માહિતી એકઠી કરેલી છે, તો 20 ઘરની માહિતી એકઠી કરેલી છે. કેટલા ઘરની? 20 ઘરની. તો આપણી જે સિગ્મા એફઆઈ છે કેટલી થશે? 20. અથવા એમ ન ખબર પડે તો જે આ 1, 2, 1, 5, 6, 2, 3 આ બધાનો સરવાળો કરશો તો પણ તમને સિગ્મા એફઆઈ મળી જશે. તો અહીંયા ત્યારબાદ કીધું છે કે સિગ્મા એફઆઈ એક્સઆઈ. તો એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર કરવાનો છે. તો એફઆઈ આપણી પાસે છે અને એક્સઆઈ આપણે મેળવી લીધું છે, બરાબર. તો હવે આનો ગુણાકાર કરવાનો છે. 1 ગુણ્યા 1 એટલે 1, પછી 2 ગુણ્યા 3 એટલે 6, 5 ગુણ્યા 1 એટલે 5, 7 ગુણ્યા 5 એટલે 35, બરાબર. પછી 9 6 54. આગળ જઈએ તો 11 ગુણ્યા 2 એટલે 22, પછી જોઈએ 13 ગુણ્યા 3 એટલે 39. તો આ સિગ્મા એફઆઈ એક્સઆઈ મળી ગયું. પણ અહીંયા નીચે આપણને બોક્સ આપેલું છે, મતલબ આ પીડીએફ મેં તૈયાર એ રીતે જ કરી છે કે ભણાવવામાં તમને સરળતા પડે. પણ તમારે આવી રીતનું કોષ્ટક એક્ઝામમાં તમારી જાતે ડ્રો કરવાનું રહેશે. ધારેલા મધ્યકથી કરો છો, બરાબર, તો એનું કોષ્ટક હમણાં આગળ આવશે ત્યારે શીખડાવી દઈશ. આ આપણે સિમ્પલ રીત છે, આમાં કોઈ રીત ધારેલો મધ્યકે નથી અને પદ વિચલન પણ નથી. આ સાદી રીતથી આપણે અત્યારે દાખલો ગણી રહ્યા છીએ. તો હવે સરવાળો કરવાનો છે સિગ્મા એફઆઈ એક્સઆઈ. તો એનો સરવાળો કરીએ તો રફ કામમાં તમે એનો સરવાળો કરી શકો છો. મેં અહીંયા સરવાળો કરેલો છે એટલે મને ખ્યાલ છે કે 162 આનો સરવાળો થશે, બરાબર. આટલી માહિતી આપણને મળી ગઈ. ત્યારબાદ હવે એનો દાખલો ગણવાનો છે. તો દાખલો કઈ રીતે ગણશો વિદ્યાર્થી મિત્રો? તો સામાન્ય જે રીત હતી એ મધ્યકની, એનું સૂત્ર શું હતું કે x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ. આવું સૂત્ર હતું તમારી જોડે. તો હવે એની વાત કરીએ. ચલો, સિગ્મા એફઆઈ એક્સઆઈ કેટલો મળ્યો આપણને? 162 મળ્યો છેદમાં 20, બરાબર. હવે આને 20 વડે ભાગવાનું છે. તો 20 વડે ભાગીએ તો 20 અઠ્ઠા 160 થશે. 20 અઠ્ઠા 160. બે ઉપલા હોય તો અહીં સાઈડમાં મૂકો, ભાગ ચાલશે નહીં, અહીંયા આવશે પોઈન્ટ, અહીંયા મીંડું. તો 20 એકાને 20. તો આ સંખ્યાનું કિંમત શું મળી? x બાર બરાબર 8.1. મતલબ કે આ સંખ્યાનો મધ્યક કેટલો થયો આપણી પાસે? 8.1 આનો મધ્યક થયો. ખ્યાલ આવ્યો ભાઈ બધાને? ચોકે. તો ચલો હવે આગળ જઈએ, આપણે આગળનો દાખલો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ સ્વાધ્યાય 13.1નો બીજો પ્રશ્ન કે એક ફેક્ટરીમાં 50 કારીગરના દૈનિક વેતનના નીચે આપેલે આવૃત્તિ વિતરણનો વિચાર કરો. અને વિચાર કરીને આપણે એનો મધ્યક શોધવાનો છે. તો આ આવૃત્તિ વિતરણનો મધ્યક શોધવા માટે આપણે અહીંયા પદ વિચલનનો ઉપયોગ કરેલો છે. તો આપણે પદ વિચલનની રીતે આનો મધ્યક શોધીશું. તો દૈનિક વેતન 500 થી 520 વચ્ચે હોય એવા આપણી જોડે કેટલા કારીગર છે? 12 કારીગર છે. 520 થી તે 540 વચ્ચેના 14, 540 થી 560 વચ્ચે 8, 560 થી 580 વચ્ચે 6 અને 580 થી 600 વચ્ચેના 10 કારીગરો આપણી જોડે છે. તો આનો મધ્યક આપણને અહીંયા રકમમાં ટેક્સ્ટ બુકમાં નથી કીધેલું, પણ અહીંયા મેં શીખડાવવાના પર્પઝથી પદ વિચલનની રીત લીધેલી છે. એટલા માટે આપણે દાખલા કરીએ તો સાદી રીતે એક કર્યો, હવે એક પદ વિચલનની રીતે કરીએ દાખલો. એટલે તમને શું કે બધી રીત તમારી એક કારે કમ્પ્લીટ થતી જાય. પછી તમને જે સહેલી લાગે તે રીતે તમે દાખલો ગણી શકો છો. તો ચલો આપણે કરીએ પદ વિચલનની રીતથી દાખલો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કોષ્ટકમાં જે માહિતી છે તે પૂરવાની
છે મધ્ય કિંમત XI એટલે કે મધ્ય કિંમત. તો મધ્ય કિંમત મેળવવા માટે જે મેં કીધું એમ કે વર્ગ છે એની વર્ગ લંબાઈનો સરવાળો એના ભાગ્યા આપણે 2 કરીને આપણે મધ્ય કિંમત મેળવી શકીએ છીએ. તો 500 પ્લસ 520 મતલબ કે થશે 1120 થશે ને. કેટલા થશે? 1020 થશે. બરાબર, 1020. તો એના ભાગ્યા 2 કરશું તો આપણને અહીંયા મળશે 510 મળશે. પછી જો કે 500 થી 520 કેટલો ગેપ થયો બંને વચ્ચે? 20નો ગેપ રહેલો છે. તો હવે 20નો ગેપ એડ કરતા જઈએ એમ આપણને આગળના વર્ગની મધ્ય કિંમત મળતી જશે. તો 510માં 20 એડ કરીએ તો 530, એમાં 20 કરીએ તો 550, પછી એમાં એડ કરીએ તો 570, એમાં 20 એડ કરીએ તો 590. ઓકે, બધા જ વર્ગની આપણને મધ્ય કિંમત અત્રે મળી ચૂકેલ છે. તો હવે વાત કરીએ કે FI સિગ્મા FI મેળવવાનો છે. તો તેની બધી જ આવૃત્તિના જે કિંમતો આપેલી છે એનો સરવાળો. અને એમ ન જોવું તો એક જ ફેક્ટરીમાં 50 કારીગરોની માહિતી આપેલી છે. તો આપણો સિગ્મા FI કેટલો થઈ જશે? 50. ઓકે, તો હવે વાત કરીએ આપણે એના UI મેળવવાની. તો UI કઈ રીતે મળશે એ વાત આપણે હવે કરીએ. તો UI મેળવવા માટેનું અહીંયા સૂત્ર આપેલું છે કે XI માઇનસ A. તો આપણે અત્યારે સિમ્પલ રીતે અહીંયા સમજીએ કે XI માઇનસ A. તો XI કેટલો છે આપણી પાસે? મધ્ય કિંમત 510, 530, 550, 570 ને 590. તો જે XI છે એમાંથી આપણે કોઈ પણ સંખ્યાને એકને A ધારી લેવાની છે. ધારી લો કે હું 550 ને A ધારું છું. તો જે સંખ્યા આપણે A ધારી છે એની પછીના બંને કોલમ આપણા કેવા થઈ જશે? 0 થઈ જશે. ઓકે, તો હવે પહેલું કે 500 થી 520 વચ્ચે જે 12 કારીગરો છે એની મધ્ય કિંમત 510 છે. તો એનો UI મેળવવો છે. તો UI મેળવવા માટે અહીંયા ફોર્મ્યુલા છે XI માઇનસ A. તો XI કેટલો છે આપણો? 510, અને એમાંથી A બાદ કરવાનો એટલે 500 ને કેટલા બાદ કરવાના? 50. 550 બાદ કરી દઈએ અને છેદમાં H. અને એની વર્ગ લંબાઈ કેટલી છે? 20 વર્ગ લંબાઈ છે. H એટલે વર્ગ લંબાઈ કે બે વર્ગ આપેલા છે 500 થી 520. તો એના વચ્ચેનો ગેપ કેટલો છે આપણી પાસે? 20નો ગેપ છે. એટલા માટે આપણે H કેટલો લઈશું? 20. તો 510 માંથી 550 એટલે 550 માંથી 510 બાદ કરો એટલે 40, અને મોટા પદની નિશાની આવે એટલે માઇનસ થશે, અને છેદમાં 20. તો 0 0 જશે અહીંયા, અને 2 2 4. તો અહીંયા કિંમત કેટલી મળી આપણને? -2. બરાબર. આ તો તમને સમજાવવા માટે આ મેં કીધેલું છે. બરાબર, સમજાવવા માટે મેં અહીંયા તમને આ માહિતી પૂરી પાડી હતી. એ જ રીતે હું તમને આગળ શોર્ટકટ પણ આની કહીશ. તો અહીંયા માહિતી ડિલીટ થઈ ગઈ છે ભૂલથી, તો ફરીથી લખી નાખીએ. આની મધ્ય કિંમત 510 હતી, 530, 550, ત્યારબાદ હતી 570, પછી 590, અને ત્યારબાદ અહીંયા સિગ્મા FI કેટલો હતો આપણી પાસે? 50, અને આપણે એ ધારેલો હતો. અને એને શું કીધું હતું કે એની પછીના બંને કોલમ આપણા કેવા થશે? 0 થશે. ઓકે, તો વાત કરીએ UIની. તો UI આવી રીતે પણ તમે મેળવી શકો છો. અને હું તમને એની શોર્ટકટ આપી દઉં છું કે જે UI આપણે 0 ધાર્યો છે, જે સંખ્યાને A ધારી એનો UI કેવો થવાનો? 0 ધારી લેવાનો છે. તો એના ઉપરની જે પણ સંખ્યા છે, મતલબ કે એના ઉપરની જે પણ સંખ્યા છે એને -1, -2, -3 એ રીતે એને સંખ્યાને નામ આપી દેવાના છે. અને એની નીચે 0 થી ઉપરની સંખ્યા માઇનસ અને 0 થી નીચેની સંખ્યા પ્લસ. તો 0ની નીચે શું આવશે? 1 અને 2. ઉપર શું આવ્યું? -2 અને -1. ઓકે, તો હવે અહીંયા છે FIUI. તો FIUI એટલે શું? કે આ UI વાળું જે આપણું ખાનું છે એ અને FI વાળું ખાનું છે, આ બંનેનો ગુણાકાર કરવાનો છે. તો 12 × 2 એટલે -24 થશે. પછી 14 × 1 એટલે -14. ઓકે, ત્યારબાદ 6 × 1 એટલે 6, અને 10 × 2 એટલે 20 થશે. આટલી વસ્તુ. તો હવે શું કરવાનું છે કે જે માઇનસવાળા છે એનો સરવાળો કરી દેવાનો છે. તો માઇનસવાળાનો સરવાળો આપણે અહીંયા કેટલો થશે? એનો સરવાળો થશે 38. બરાબર,
અને જે પ્લસવાળા છે એનો સરવાળો થશે 26. તો 38માંથી 26 બાદ કરો તો કેટલા વધશે? 12 વધશે. પણ 12 વધશે પણ 38 મોટા છે અને એની આગળ કઈ નિશાની છે? માઇનસની. તો અહીંયા કેવી નિશાની મૂકવાની થશે? માઇનસની નિશાની મૂકવાની થશે. તો હવે આપણે આની ગણતરી કરીએ કે ભાઈ x બાર બરાબર મધ્યકનું પદ વિચલનનું સૂત્ર છે કે x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi અને એના ગુણાકારમાં h. આ સૂત્ર છે. તો આની અંદર હવે બધી કિંમત આપણે મૂકી દઈએ. ચલો, તો એ કેટલો છે આપણો? 550 વત્તા સિગ્મા fi ui કેટલું મળ્યું? -12 છેદમાં સિગ્મા fi 50 અને ગુણ્યા h. એટલે જે વર્ગ આપેલો છે એની વર્ગ લંબાઈની તફાવત. તો કેટલો થશે? એ 20 થશે. તો આ 0 જશે, આ 0 જશે. બરાબર. તો ઉપર શું વધ્યું કે 550 પ્લસ 12 ગુણ્યા 2 એટલે -24 છેદમાં 5. તો હવે 24 ને 5 વડે ભાગવાના. તો 5 ચોકા 20, 4 વધ્યા, ભાગ ચાલશે ને એટલે પોઈન્ટ. અહીંયા આવશે 0. તો 5 અઠ્ઠાને 40. બરાબર થશે આવું. 5 ચોકા 20, 4 વધ્યા, ભાગ ચાલે ને એટલે 4 અહીંયા, પાછળ 0 એટલે 5 અઠ્ઠાને 40. તો 550 આ પ્લસ માઇનસ થશે આપણું માઇનસ 4.8. 550માંથી 4.8 બાદ કરીએ તો આપણને કિંમત મળશે x બાર બરાબર 545.2. તો આ આપણે પદ વિચલનની રીતે x બાર મેળવેલો છે. બરાબર છે. તો આવડશે પદ વિચલનની રીત. કોઈ અઘરી વસ્તુ નથી, સાવ સહેલી વસ્તુ છે. એનામાંથી આપણે આપણી રીતે મેળવી શકીએ છીએ. પદ વિચલનની રીત શીખી આપણે, એક સાદી રીત શીખી. તો હવે આગળ આપણે વાત કરીએ આગલા દાખલાની. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3 કે નીચે આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે. તો એ ખિસ્સા ભથ્થાનો મધ્યક આપી દીધો છે. કેટલા રૂપિયા છે? અહીંયા 18 રૂપિયા છે. તમે આ વિડીયો જોવા બેસો ત્યારે ટેક્સ્ટ બુક જોડે લઈને બેસજો, એટલે શું તમને રકમનો પણ ખ્યાલ આવતો જાય. તો ખૂટતી આવૃત્તિ f શોધવાની છે. જે અહીંયા f આપેલો છે, આ f આપણે મેળવવાનો છે કે ભાઈ 19 થી 21 વચ્ચે કેટલા બાળકો હશે. બરાબર. તો અહીંયા આપણે જે માહિતી આપી છે એ માહિતીને એક પછી એક આપણે પૂરતા જઈએ. દૈનિક ભથ્થાના વર્ગ આપેલા છે, fi આપી દીધેલો છે. બરાબર. હવે તો એનો xi મેળવવાનો છે. તો xi એટલે મધ્ય કિંમત. xi કઈ રીતે મળે છે આપણને કે જે વર્ગ આપેલો છે એ વર્ગનો સરવાળો ભાગ્યા 2. તો 11 વત્તા 13 એટલે કેટલા થશે? 24 થશે. અને 24 ભાગ્યા 2 એટલે અહીંયા કેટલા થશે આપણી પાસે? 12 થઈ જશે. તો હવે જો 11 થી 13 એટલે કેટલાનો ગેપ થયો? 2 નો ગેપ થયો. તો 2 નો ગેપ આપણે xi મધ્ય કિંમતમાં એડ કરતા જઈએ એટલે આપણને આગળના વર્ગની એની મધ્ય કિંમત મળતી જશે. બરાબર. તો વાત કરીએ 12 પછી 14 પછી 16 પછી 18 પછી 20. બરાબર. 20 પછી 22 પછી ને 24. ઓકે, થઈ ગયું આટલું. તો હવે મધ્ય કિંમત આપણને અહીંયા મળી ગયેલી છે. તો મધ્ય કિંમત મળી ગઈ. તો અહીંયા આપેલું ખાનું છે fi xi. તો fi xi એટલે શું? fi મતલબ કે આવૃત્તિના જે આપેલા છે કિંમત એને અને મધ્ય કિંમતનો ગુણાકાર કરવાનો છે. તો કરીએ ગુણાકાર. ચલો, 12 સત્યાને 84 પછી 14 6 84 16 નવ્વા 144 પછી થશે 18 ગુણ્યા 13 એટલે 234. બરાબર. પછી આગળ જોઈએ તો છે 20 ગુણ્યા f. તો અહીંયા શું લખવાનું છે? 20f લખવાના છે. ત્યાર પછી છે 22 પંચા 110, 24 ચોકા 96 અને સિગ્મા fi. આ આપણી પાસે જે માહિતી છે
એની સરવાળો કરવાનો છે. તો એનો સરવાળો કરીએ. 7 ને 6 13, 13 ગુણ્યા 13 એટલે 26, 26માં 4 નાખો એટલે 30, 30 ને 5 35, 35 ને 9 44, તો 44 એનો સરવાળો આવ્યો. અને આ એક એફ છે જે મેળવવાનો છે એને શું કરી દેવાનો છે આપણે પ્લસ કરી દેવાનો છે. ઓકે, તો ત્યારબાદ હવે એફઆઈ એક્સઆઈ છે એ ખાનાનો પણ અહીંયા સિગ્મા એફઆઈ એક્સઆઈ મેળવવાનો છે. સિગ્માનો મતલબ થાય છે કે તમામે તમામ આવૃત્તિનો સરવાળો. તો એનો સરવાળો કરીએ તો એનો સરવાળો આવશે 752 વત્તા એફ. ઓકે, સોરી એફ ને 20 એફ છે ને, હા, તો એનો સરવાળો આવશે 752 વત્તા 20 એફ. ઓકે, તો હવે આનો મધ્યક મેળવવાનો છે. મધ્યક તો આપી દીધો, સોરી આવૃત્તિ મેળવવાની છે. તો એનું સૂત્ર વાપરીએ આપણે કે x બાર બરાબર સિગ્મા એફ આઈ એક્સ આઈ અપોન સિગ્મા એફ આઈ. ઓકે, તો મધ્યક જે એક્સ બારની કિંમત એટલે મધ્યકની કિંમત આપેલી છે. કેટલી છે આપણી પાસે? એની કિંમત આપેલી છે 18. સિગ્મા એફઆઈ એક્સઆઈ કેટલો મળ્યો આપણને? 752 વત્તા 20 એફ અને છેદમાં સિગ્મા એફ આઈ. તો સિગ્મા એફ આઈ કેટલો છે આપણી પાસે? 44 પ્લસ એફ. ઓકે, તો હવે જે 44 પ્લસ એફ છે છેદમાં છે, બરાબરની ઓલી બાજુ જશે તો ગુણાકારમાં. તો 18 કૌંસમાં 44 વત્તા એફ બરાબર 752 વત્તા 20 એફ થશે આવું. ઓકે, તો 18 ગુણ્યા 44 એટલે 792. અહીંયા મેં ગુણાકાર અગાઉ કરીને રાખેલો છે એટલા માટે શું વિડીયોની લેન્થ લાંબી ન થાય અને તમે જોઈ શકો. પણ તમારે જે ગુણાકાર છે તે તમારી જાતે ગુણાકાર કરવાનો છે. એટલા માટે ગુણાકાર તમારે જાતે કરવાનો છે કે એક્ઝામમાં તમે બેસો ત્યારે તમે ગુણાકાર કરવામાં તમારી સ્પીડ થોડીક વધે એટલા માટે. બરાબર, તો 18 ગુણ્યા 44 એટલે 792. પછી 18 ગુણ્યા એફ એટલે 18 એફ બરાબર 792 વત્તા 20 એફ. હવે 20 એફ છે બરાબર, 20 એફ 18 એફ ઓલી બાજુ લઈ જાઓ તો 20માંથી 18 એફ માઇનસ થશે એટલે કેટલા એફ આવશે આપણી પાસે? 2 એફ આવશે. અને 792 અહીંયા છે, 792 અહીંયા છે અને 752 ઓલી બાજુ લઈ જાઓ એટલે 792માંથી 752 જાય એટલે કેટલા વધે? સામાન્ય ખબર જ છે કે 40 વધશે. અને એફ બરાબર આ 40 એમ નામ જે ગુણાકારમાં 2 છે બરાબરની ઓલી બાજુ જશે તો છેદમાં જશે. તો એફ બરાબર 40 ભાગ્યા 2 એટલે 20. તો આપણને અહીંયા એફ કેટલો મળ્યો? એફ બરાબર 20. તો જે અહીંયા ખાલી વર્ગ છે આ સંખ્યાની જગ્યાએ કેટલા હશે આપણી પાસે? 20 હશે. તો આ આપણો હતો દાખલા નંબર 3, સ્વાધ્યાય 13.1નો દાખલા નંબર 3, જેમાં આપણે મધ્યક આપેલો હતો અને એના ઉપરથી આપણે જે ખૂટતી આવૃત્તિ હતી એ આપણે મેળવી. ઓકે, તો હવે જઈએ આગળનો દાખલો જોઈએ. તો અહીંયા વાત કરીએ પ્રશ્ન નંબર 4ની. તો કે એક હોસ્પિટલમાં દાક્તરે 30 મહિલાઓની શારીરિક તપાસ કરી અને પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની નોંધ કરી તથા નીચે પ્રમાણે સારાંશ તૈયાર કર્યો છે. તો યોગ્ય રીતે પસંદ કરીને આ મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો મધ્યક શોધો. પણ અહીંયા જે મેં છે તમને શીખવાડાના પર્પઝથી ધારેલા મધ્યકની રીતે આપણે આનો જે મેળવવાનો છે મધ્યક એ રીતે મેં અહીંયા કીધેલું છે. તો આપણે એની વાત કરીએ કે પ્રતિ મિનિટ ધબકારા 65 થી 68 ધબકારા હોય એવી 2 મહિલાઓ છે આપણી પાસે. પછી 68 થી તે 71 વાળી 4 મહિલાઓ છે. 71 થી 74 વાળી 3 છે. પછી 74 થી 77 ધબકારા પ્રતિ મિનિટમાં હોય એવી આપણી પાસે 8 મહિલાઓ છે. એ રીતે અહીંયા માહિતીઓ આપેલી છે અને ધારેલા મધ્યકથી આપણે આ મધ્યક અત્યારે મેળવવાનો છે. તમને જે ફાવે એ રીતે મેળવી શકો છો, પણ મેં અહીંયા શીખડાવવાની છે આ રીત, એટલા માટે આ દાખલો મેં આ રીતથી અહીંયા કરેલો છે. ઓકે, તો અહીંયા એફ આઈ મતલબ આવૃત્તિના જે માપ આપેલા છે. તો સિગ્મા એફ આઈ આપણે પહેલાં જ લખી નાખીએ કે અહીંયા કીધું છે કે દાક્તરે 30 મહિલાઓની શારીરિક તપાસ કરેલી છે. તો 30 મહિલાઓની તપાસ કરી છે તો આપણો એફ આઈ કેટલો થશે? સ્વાભાવિક વસ્તુ છે, આપણી પાસે કેટલો થવાનો છે? 30 જ થવાનો
છે. તો હવે વાત કરીએ એક્સ આઈ. તો એક્સ આઈ એટલે મધ્ય કિંમત મેળવવાની છે. તો 66 પછી 65 66 67 અને 68 વચ્ચે ગેપ કેટલાના છે? 3 ગેપ રહેલા છે. તો 66 અને 68નો જે આપણે મધ્ય કિંમત મેળવવાની છે તો શું કરવાનું થશે? 65 વત્તા 68 કરવાના રહેશે. તો 65 વત્તા 68 કરીએ તો મળશે આપણને 133. 133 ભાગ્યા 2 કરીએ એટલે મળશે 66.5. તો આપણો એક્સઆઈ પહેલો શું થશે? 66.5. તો એ જ રીતે આગળના વાત કરીએ કે 3નો ગેપ છે તો 3 મૂકીને આપણે એની બીજી મધ્ય કિંમત લખી શકીએ. તો એ થશે 69.5. એના પછી 3 મૂકીએ તો 72.5. એના પછી 75.5. એના પછી 78.5. એના પછી 81.5. બરાબર. અને છેલ્લી કિંમત થશે 84.5. કોઈ પણ એક કિંમત મધ્ય કિંમત મેળવી લેવાની છે અને ત્યારબાદ જે એની બે વર્ગ વચ્ચેની જે આપણને તફાવત આપેલો છે એ ઉમેરતા જવાનો છે એટલે આપણને એનો મધ્ય કિંમત આગળના વર્ગની મળતી જાય. હવે ડીઆઈ એટલે અહીંયા સૂત્ર આપેલું છે કે ડીઆઈ બરાબર એક્સ આઈ માઇનસ એ. આ તમારે એક્ઝામમાં લખવાનું છે. બરાબર. ડીઆઈ બરાબર એક્સ આઈ માઇનસ એ. તો હવે એ આપણે આમાંથી કોઈ પણ સંખ્યા એ આપણે ધારી શકીએ છીએ. ધારી લો કે હું અહીંયા એ ધારું છું 75.5 ને. તો મેં હમણાં કીધું એમ કે 75.5 એ ધાર્યો તો એની પછીના બંને કોલમ કેવા થશે? શૂન્ય થશે. બરાબર છે. તો હવે આગળ વાત કરીએ એના ડીઆઈ માટેની. તો ડીઆઈ બરાબર હું જે એક્સ છે એ અહીંયા ગણતરી કરીને દેખાડી દઉં છું કે ડીઆઈ બરાબર એક્સ આઈ માઇનસ એ. તો એક્સ આઈ કેટલો છે પહેલા વર્ગનો? 66.5 માઇનસ 75.5. 75.5 એટલે શું? એ. તો 66.5 માંથી 75.5 બાદ કરવાના છે. તો 75.5 માંથી 66.5 જશે તો વધશે આપણી પાસે 9 વધશે. કેટલા વધશે? 9 વધશે. પણ એ 9 કેવા હશે? માઇનસ. તો કે કેમ? તો જે 75.5 છે એ મોટી સંખ્યા છે એટલા માટે. હવે એ જ રીતે 69.5 માંથી 75.5 બાદ કરવાના છે. અથવા એમ ન કહેવું હોય તો એમ કહી શકો 69.5 કેટલા ઉમેરો તો આપણને 75.5 મળે. તો એ આવશે -6. અને પછી 72.5 અને 75.5 આ બે વચ્ચેનો તફાવત -3. તો એ જ રીતે જો 75.5 3 ઉમેરશો એટલે થશે 78.5. એટલે અહીંયા આવશે 3. પછી 75.5 માંથી 81.5 એટલે 81.5 માંથી 75.5 બાદ કરવાના છે. તો એના વચ્ચે તફાવત 6નો. અને 84.5 અને 75.5 વચ્ચેનો તફાવત 9નો આપેલો છે. તો આ બધી જ માહિતી અહીંયા થઈ ગઈ. હવે એનો એફઆઈ ડીઆઈ આપ્યો છે અહીંયા અને ડીઆઈ ડીઆઈ અહીંયા આપણે અત્યારે હાલમાં મેળવ્યો. તો એ બંનેનો ગુણાકાર કરવાનો છે. તો 2 ગુણ્યા -9 એટલે -18. બરાબર. પછી 4 ગુણ્યા 6 એટલે -24. 3 ગુણ્યા -3 એટલે -9 થશે. આવું ભાઈ 7 ગુણ્યા 3 એટલે 21. 4 ગુણ્યા 6 એટલે 24 અને 2 ગુણ્યા 9 એટલે 18. તો આપણે જોઈ છીએ કે આ જે કોલમ છે એમાં બધાનો સરવાળો કરવાનો છે. જે આ ડીઆઈ વાળી કોલમ છે એમાં બધાનો સરવાળો કરવાનો છે. તો આપણે એમ કરી શકીએ કે ભાઈ અહીંયા -18 છે તો અહીંયા +18 છે. એ શું થઈ ગયા આપણે 0. અહીંયા +24 -24. આવી રીતે તમે એને એલિમિનેટ કરી શકો છો. તો વધ્યા શું અહીંયા +21 અને -9. તો હવે 21 માંથી 9 કાઢવાના છે. તો 21 માંથી 9 કાઢશું કેટલા વધશે આપણી પાસે? 12. તો સિગ્મા એફઆઈ ડીઆઈ કેટલો મળ્યો આપણને? 12 મળ્યો. તો હવે એનું સૂત્ર લખીએ કે x બાર બરાબર a વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ. ઓકે. આ સૂત્ર આપણે ધારેલા મધ્યકનું છે. તો આપણી પાસે બધી જ માહિતી છે. સૂત્રમાં કિંમત મૂકીએ, સાદુરૂપ આપીએ એટલે આપણી પાસે જવાબ રેડી છે. એ બરાબર 75.5 વત્તા સિગ્મા એફઆઈડીએ કેટલો મળ્યો? એ મળ્યો આપણને 12. અને આપણી પાસે સિગ્મા એફઆઈ કેટલો છે? 30.
તો આના અડધા કરો તો 6, આના અડધા કરો તો 15, બરાબર. હવે 15 ભાગ્યા 6 ભાગ ચાલશે નહીં, એટલે અહીંયા પોઈન્ટ મૂકો એટલે અહીંયા આપણે 0. તો 15 ગુણ્યા 4 એટલે 15 ચોકાને 60, બરાબર. તો અહીંયા શું થયું? 75.5 વત્તા 0.4. તો આપણો એક્સ બાર શું મળશે? એક્સ બાર બરાબર 75.5 અને 4 બીજા એટલે 75.9. તો આ આપણો એક્સ બાર અહીંયા રેડી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે 13.1ના 4 દાખલા ગણ્યા, જેમાં આપણે એક સાદી રીતથી ગણ્યો હતો, એક જે આપણે ધારેલી મધ્યકની રીતે આ દાખલો ગણ્યો, અને એક પદ વિચલનની રીતે ગણ્યો. એટલા માટે અહીંયા ત્રણ રીત આપણને મેં તમને શીખડાવેલી છે, બરાબર. અને જે ખૂટતી આવૃત્તિવાળો દાખલો હતો એ તમારા માટે અગત્યનો છે, તો એ પણ મેં તમને શીખડાવેલો છે. તો આજના લેક્ચરમાં મેં તમને સ્વાધ્યાય 13.1ના 4 દાખલા અને મધ્યક વિશેની સામાન્ય માહિતી મેં આપી. એના પછીના જે 4 પછીના દાખલા છે તે આપણે આવતા લેક્ચરમાં જોઈશું, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ધોરણ 10માં ભણતા જે વિદ્યાર્થી મિત્રો છે, જે મારા ભાઈઓ બહેનો છે, એને તમે મદદરૂપ થજો કે એમની સુધી આ મારો વિડીયો પહોંચાડો. ભલે જે વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસીસ નથી કરી શકતા, ટ્યુશન ક્લાસીસની ફી બહુ નથી ભરી શકતા, તો એના માટે મેં એને શીખવાડવાના પર્પઝથી મેં આ મારો પ્રયત્ન ચાલુ કરેલો છે. તો આ મારા પ્રયત્નને તમે આગળ વધારજો, અને જે વિદ્યાર્થીઓ ટ્યુશન નથી જતા એના વિડીયો શેર કરજો અને કહેજો કે આમાંથી તમે ભણીને તમારી ધોરણ 10ની સારું એવું રિઝલ્ટ લાવી શકો છો અને તમારી કારકિર્દીમાં તમે આગળ વધી શકો. તો આજના વિડીયોમાં અહીંયા સુધી રાખીએ. તો આગળનો વિડીયો, જે આગળના દાખલા છે 13.3ના, એ હું લેક્ચર બીજો લઈને આવીશ. એમાં એ તમામ દાખલા હું તમને શીખવીશ. તો આપ શ્રીએ અહીંયા મને નિહાળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી હું તમને નમ્ર વિનંતી કરું છું કે આ વિડીયો મેં વિદ્યાર્થીઓને મદદરૂપ થાય એ માટે બનાવેલો છે. આ વિડીયોમાં મારી કોઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો, અને બને એટલો વિડીયોને શેર કરજો, અને બીજા વિદ્યાર્થીઓને પણ મદદરૂપ થાય એવી તમને હું વિનંતી કરું છું, બરાબર. તો મળી આવતા વિડીયોમાં. ત્યાં સુધી આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર.